નિઝર તાલુકાના મોજે કોટલી ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આતંકના બનાવો સામે આવી રહ્યા છે. ગત સોમવારે તાપી નદી નજીક ખેતરાળી વિસ્તારમાં કાચા રસ્તા પર દીપડો નજરે પડ્યો હતો, જેનો ફોટો સ્થાનિકના મોબાઈલમાં કેદ થયો હતો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અને આ ઉપરાંત આશરે 5 દિવસ પહેલા ખેડૂત રાજુભાઈ જાલમસિંહભાઈ પાડવીની બકરી ઉપર દીપડાએ હુમલો કરતા બકરીનું મોત થયું, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભય ફેલાયો હતો. સ્થાનિકોની માંગને પગલે વન વિભાગ દ્વારા કોટલી ગામની સીમમાં પાંજરો ગોઠવવામાં આવ્યો. આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. નિઝર તાલુકાના કોટલી ગામે તાપી નદીના કિનારે આવેલ ખેતરોની બાજુમાં દીપડો 2-4 દિવસથી ખેત મજૂરોને હેરાન કરતા અમને મેસેજ મળતા અમે તાત્કાલિક અમારા ટીમ સાથે પાંજરું ગોઠવી જે 2-3 દિવસની અંદરમાં જ દીપડો પાંજરે પૂરાતા આજરોજ કાવલી રેન્જ ઓફિસે દીપડાને લઈ હેડક્વાર્ટર પર રવાના થવા તજવીજ હાથ ધરી છે. અને કોટલી ગામના સારા યુવાનોએ કડી મહેનત કરી છે, તે બદલ બી હું દિલથી આભાર માનું છું. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી.